નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર તાંબાના વાસણમાં પાણી પીવાથી થતા કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે વાત કરીએ. તો ચાલો જોઈએ. તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરમાં રહેલા બેક્ટેરિયાનો સરળતાથી નાશ કરી શકાય છે. તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાથી ડાયેરિયા અને કમળા જેવા રોગોના કીટાણુઓ મરી જાય છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી ગળામાં રહેલી થાઇરોઇડ ગ્રંથિની કાર્યપ્રણાલી નિયંત્રણમાં રહે છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી સાંધાના દુખાવા અને વાની તકલીફમાં ઘણો ફાયદો થાય છે, કારણ કે તાંબાના વાસણમાં એવા ગુણો છે જે બોડીમાં યુરિક એસિડ ઓછું કરે છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બને છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી એસિડિટી અથવા ગેસ કે પેટની સમસ્યામાં રાહત મળે છે. આયુર્વેદ અનુસાર જો તમે તમારા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવા માંગતા હો તો તાંબાના વાસણમાં ઓછામાં ઓછું 8 કલાક રાખેલું પાણી પીવું જોઈએ. તાંબાના વાસણમાં પાણી પીવાથી તમારી વધતી જતી ઉંમર દેખાતી નથી, કારણ કે તાંબાના વાસણમાં પાણી પીવાથી ત્વચાનું ઢીલાપણું દૂર થાય છે. જો કોઈ પણ વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છતી હોય તો તેણે તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવું જોઈએ. આ પાણી પીવાથી શરીરમાં રહેલા વધારાના ફેટ ઓછા થાય છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી લોહીની ઉણપ તેમજ વિકાર દૂર થાય છે. તાંબાના વાસણમાં ભરેલા પાણીમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે પિત્ત અને કફની સમસ્યાને દૂર કરે છે. અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર તાંબુ અનેક પ્રકારે કેન્સરના દર્દીઓની મદદ કરે છે. આ એક લાભકારી ધાતુ છે, માટે તેમાં રહેલું પાણી એન્ટી કેન્સર ઇફેક્ટનું કામ કરે છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી હૃદય મજબૂત અને સ્વસ્થ બને છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે. આ સિવાય હાઇપરટેન્શનની સમસ્યા પણ તેનાથી દૂર થાય છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે તાંબાના વાસણમાં પાણી પીવાથી થતા કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે વાત કરી. તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.